દક્ષારી નહીં એ તો એટલા નહીં જોયું એને તેડી લઈ જાય એટલો જીરો ઉપર. એ ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના બધા રાધે રાધે. જો મસ્ત મજાની સવાર પડીને આપણે કરીશું બ્લોગ સ્ટાર્ટ. ચલો પહેલાં તમને ફેમિલીની મુલાકાત કરી દઈએ. દક્ષી બેટા ગુડ મોર્નિંગ. એ તો મોડું થઈ ગયું ને. ગુડ મોર્નિંગ ને મુદલભાઈ ગુડ મોર્નિંગ. હા મુદલજી તો ચાવા બિસ્કિટ ખોય છે. તું કરું બેટા બિસ્કિટ કરવા ભાઈ ને તો કઈ જો માય તો ભાઈને બિસ્કિટ આલે છે. ગુડ મોર્નિંગ છોટે બોલા ગુડ મોર્નિંગ એવું કહો. બિસ્કિટ કોઈ આખાઈ લે પહેલાં ખાતા ખાતા કે બોલ એ ચાકાડ મારતો હાથ વાગી જાય તો ખબર નહીં પડતી. બોલ ચાલો ભાઈ તો મસ્ત મજાની ચા બા પીએ પહેલાં. આવ્યો વરસાદ આવ્યો તો હાલ દક્ષાબુનું પૂછતો વરસાદ આવ્યો તો સબ પૂછતો તો ખાવા પડી. સબ પૂછતો તો ખાવા પડી. મારો ઘર તો દોડ રાતમાં એના તો મેં હેરાન તો નથી. જા બાના ઘાટ જવું છે કે દાદા ગુડ મોર્નિંગ કે છે મમ ખાવું કો કારીગર છું બેટા તું તો. અરે એ માઈ પાંચે લેવું છે. ચલો ગાય તો પપ્પાજી બધા ફેમિલી બેઠી છે. ચા નાસ્તો થાય છે અત્યારે સવારે. ચલો ગાય આપણે પહેલાં નહાવા જઈએ પછી મળીએ તમને. ચેતા ચલો કઈ તો આબા તો દક્ષાબુને તો વાર જોયા જમવા બે જાય બે જણો મારી ચીકા ખાવા આવો હું આવી જાઉં ફટાક લઈ. એ છોકરા રામી ચલો તું ચાલે બાના ઘાટ જા. બાના ઘાટ પાછો આવજે બરાબર. હા જો ઓવો લઈ જાય ના આવે છે ચો દઉં કે ચો દઉં જા લડો પતી ચલો કઈ દક્ષાબુની અડે ઘેર. અલે ત્યાં મેં આલે અલગ છે એ પપ્પા લે અલગ છે. લઈ જા દક્ષારી નહીં એ તો એટલા નહીં જોયું એને તેડી લઈ જાય એટલો જીરો ઉપર. લઈ લે પૈસા લઈ લે પટ્ટી માર કે જા પટ્ટી પટ્ટી લે જા. હા આવું ડબલું છો લે મમ્મી હાથવી જજો સોનતેજી આવો ગાય મમ્મી જાય સંગાતી મેકવા માટે. ઓકે સર લે હાથવી જી આવો તા ફાઇનલી જો રિક્ષા આવી છે મસ્ત મજાની. દક્ષાબુનની મમ્મી બધા અંગાથી રિક્ષા અને આના દે હાલે લેતા પછી લઈ લે ચાલો બેજો છોકરો બેજો. એ નેહા અને હા તો દક્ષા નેહાનું માં યાદ આવી પેલી હા બસ બે હેર પોણી એ બા પૈસા તો ડબડી બાંધી લઈ લે પાડીને નાખે. ઓય પાડી દે ના હું અત્યારે ના ચાલે. ચાલો છોકરો બધો થઈ આવો ફર્સ્ટ ક્લાસ. હો તો બધો જો લે ગાડી દક્ષાને તો બેવા દે લે. ના પછી તમારે બકા તકલીફ પડે વર્ત લેડો હાથવી જો ટાટા આજે કહી દે ના એટલું બધું યાર મોડું થાય તમે. ચલો કઈ દક્ષાબુને હેડ્યો ટાટા કે તેરો વિચાર તો બધો જતો મને કોઈ ના લઈ ગયું. ભીગી લઈ લઈને
લેડો ચલો 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 ઘેરેડો એને મૂડ ઓફ થઈ ગયો બાજુ બાજુ બા શું બાલી ચો જઈ દક્ષાભાઈ ચો જો અને જો દક્ષાબુન તો જો ઘેર હવે પાછું મારે તો ઊનું ઊનું થઈ જાય અને હવે જવું ને આમ 2 જણો બજાર શાકભાજી લેવા અને થોડી પકોડી ખાવા તો ભાઈ જો શિવ એક હતા અને શિવના બીજા બાપા એક રોહિત તો જબરજસ્ત ચશ્મામાં ઠબા ને તમે કોણ આવી લે શિવ કોણ આવ્યું હાય ચલા કોણ આવ્યું માહિતી એ આ કોણ આવી જોજો આમ જોજે લે એ જમવા મારો તું ખાતો નતો એટલે બધા ભાગનો પતી અને જીવ છે તા તો બાલમમાં કોરા ફરું માથામાં અચ્છા અને તે બેહી લેવું ચો ભૈયા બે જણ એ સારું કેમ છે એવું ગુરુ ચો ફરી આયા આમાં ઘરો ખરાબ ચાલુ ફરી આયા એટલે ફરી આયા ફરવામાં તો જમપટીઓ જમપટી રોજ ના લીધો શું તો કેવું મસ્ત ખરે તો કાંઈ જો જબરજસ્ત વરસાદ અંધારે છે ના ના ભાઈ ના તુલસીમાં તો એવું સરસ મજાનું લાગે ને જોરદાર એને વાતાવરણ છે ખાલી લીગલી એમ કેટલું ખતરનાક લાગે બ્યુટીફુલ એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે જો ગઈ ચોટલો વાદળો એ બધો વરસાદ જ તારે કા કરીને ગમે ત્યારે પડી જવાની સંભાવના અને ભાઈ શુભ મુહૂર્ત એટલું છે કે વિનયભાઈની આઈડી બનાવી આઈડી ચાલુ થઈ ગઈ છે 2 નવા વિડીયોમાં અપલોડ થઈ ગયા છે તો ગાય જેને ના જોયા અમારા વિડીયો નવી એક લિંક છે નામ બોલો ધ રોયલ બોય ચલો લિંક આપી દેવા આજે તો ગાય જોઈ લેજો અને વિરેનભાઈનો પહેલો જ વિડીયો 1 જ કલાકના અંદર 1K પહોંચી ગયો મોટા પાર રમાય છે ને આ જમવા પડે વાતાવરણ એના હું લાવી ફા મસ્ત થઈ કોના કરતા એ જમવા તો સ્પેશિયલ ચટણી બનાવ્યા હતા ગાઈસ આપણા પેલા વિડીયોમાં જોઈ હતી ને આપણે જે વાયરલ થઈ ગઈ કઈ ચટણી હતી રે યાદની જાંબુની ચટણી તો આજે જાંબુની ચટણી ફરી વખત બનાવી તો સ્પેશિયલ બનાવવાની છે બધો સામાન આવી ગયો છે અને અમારા સ્પેશિયલ 2 લેબુ લાવે મોટો અને હું જાંબુ લેવા આપી શકે છે આવે છે જાંબુ લેવા માટે તો ભાઈ આ જાંબુ એકને જબ્બર પાકે છે પણ હું જો બીજાથી અલગ જગ્યાએથી લાવ્યો છું લેતા હવે થોડો આરામ થઈ ગયો છે ગાઈ જો તમે અમુક લોકો કોમેન્ટમાં પૂછતા હતા કે શરીરથી કેટલું ભાગી છે કેટલું જીજો પગે બહાર કાઢી એકતા નહીં જઈએ પાછો છોડી દીધો છે આટલું બધી જશે તમારા બધા જોવા અને તમારા બધા સબસ્ક્રાઈબરનો આશીર્વાદ છે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગઈએ સાચી વાત છે હમણાં તો ગ્રહો પડતા મારો ઓછું બસો જતી ગ્રહો જોરદાર બગડ્યા છે કારણ કે મને જેવું પગ વાગ્યું ચેતનભાઈનું વોક જતી રહી છે પછી અમારા રોહિતભાઈ છે મારા પાર્ટનર એમને વખતે ચશ્મા એટલા પહેર્યા છે કે આવડી મોટું વચ્ચે તે બે ગાય હમણાં તો ગ્રહો ખરાબ છે બધા બસ અમે સપોર્ટ આવતા રહેજો બસ એટલે અમે બે જણા રમીએ તું જતા નહીં કાઢતા નહીં કાઢ ચલો ચશ્મા કાઢ ચેલું થયું ચેલી તકલીફ બતાવો ખરાબ પણ કોમેન્ટ આવશે એને બતાવશે લે લગતા નહીં બેટી મમ્મીજી આવી ગયા છે દક્ષાબુને મેલી જલ્દી એડો આવી જતા બધો વરસાદ હતો કે હું ગપ્પુ મારો છે યાર વરસાદ હતો એ અરે કે વરસાદ હતો જબરજસ્ત કોઈ નહીં ઓ તો ફોડવે પડી નહીં જો કે કોરું છે બધું ચલો ગાઈ જાય ગયા કહું ફર્સ્ટ ક્લાસ ઘઉં બહુ પકડી દે પગ તમને તો હશે વાગ્યું છે પગનું લેવા દે હલો વરસાદ આવે પેલા માં મૂકી દે રોહિતભાઈ પકડો બે આપણે એટલાલ એ ભાવ આપણે હાથ લગાવ થોડો એ તા મમ્મીએ કીધું બેવાન જા ગાડી ગાડી બે સાયકલ લઈ જવાય તો જો મમ્મી ચોકથી ઘઉં લઈને આવ્યા
તો ગાઈસ જો બધી બાજુ વાતાવરણ બહુ જ ખરાબ છે, વરસાદ અંધારો છે જોરદાર. શું કેવું મંથન ટંથન? આમાં વરસાદ આવ્યા ભેગું જ છે. હા હું કીધા કોઈ સપોર્ટ કરતું નહીં, આપણે એકલા કાપી દઈએ. બોડી બોડી આવી થોડી મેં વાપર હલી છે મેં તું તો લાગે છે. ઓહો તો કઈ આપણે વરસાદ આવ્યા પહેલાં ફટાફટ દિવાબત્તી કરી ફટાફટ કરીએ. આ બધું કઈ જો પોલીસની ગાડી આવી છે, આમાં તો કંઈક મહેમાન જેવું છે. જો હાલ તો વાત કરતા વરસાદ આવું કરે તો વરસાદ ચાલુ થઈ ગયો. જો ભાઈ પાણીનો માં તો નિવાય પડવા માંડ્યા. હા હું લાવું ડોલ લાવું. તો કઈ મેઘરાજાનું સ્વાગત છે આપણા વડનગરમાં. તો મેઘરાજ તમારા તો કઈ ફાઇનલી હવે થોડો વરસાદ બંધ થયો છે. અને જો કઈ મસ્ત મજાની રાત પડી ગઈ છે, લગભગ વાગ્યું છે 10. તો ચલો કઈ આજનો બ્લોગ એ પૂરો કરીએ. મળશું કાલ મસ્ત મજાના નવા બ્લોગમાં. બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી. જો કઈ 10 વાગ્યાના ચક્કોરા પડ્યા મારતો.